નમસ્કાર મિત્રો, તો ફરી એકવાર તમારું સ્વાગત છે આજની આપણા નવા વિડીયોમાં। તો મિત્રો, આપણે ધોરણ 8 વિષય ગુજરાતી મિત્રો પ્રશ્ન બેંક જોતા હતા। તારીખ 5-10-15ની એમ આપણે પાઠ પહેલો મિત્રો આપણે કરાવી દીધો છે અને આપણે અત્યારે પાઠ બીજો મિત્રો લઈને આવી ચૂક્યા છીએ। તો પાઠ પહેલો તમે ન જોયો હોય તો આપણી ચેનલ ઉપર તમને મળી જશે। ચેનલમાં ક્લિક કરીને તમે મિત્રો પાઠ પહેલો જોઈ શકો છો, જેમાં મિત્રો આપણે આ બધા ક્વેશ્ચનનો આન્સર કરાવી દીધેલો છે। તો આપણે જ્યાંથી મિત્રો બાકી હતા, જ્યાંથી મિત્રો સાદું રૂપથી બાકી હતા, તો નાથી આપણે જવાબ લઈને તેને આવી ગયા છીએ। તો વિડીયો મેન સુધી બની રહેજો। વિડીયોને લાઇક ન કરે તો મિત્રો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ બટન પણ મિત્રો દબાવી દેજો। તો મિત્રો આ સાદું રૂપ છે, જેમાં મિત્રો તમારે છેદને બધા ઉડાડીને મિત્રો આનો જવાબ લખવાનો હોય છે। તો આનો મિત્રો તમે જવાબ છેદને ઉડાડીને કરી દીધો છે। હું તમને જવાબ આપી દઉં તો પહેલાનો મિત્રો જવાબ આવે છે 2/5, એટલે કે 2 પંચમાંશ એનો મિત્રો જવાબ આવે છે। બીજામાં પણ મિત્રો એમ જ થાય છે, છેદ મિત્રો અને ઉપરથી જે મિત્રો છે તે ઉડાડવાના હોય છે। જે આ મિત્રો માનો તો આને હોય તો 2 ગુણ્યા 2 આપણે કરી શકાય, 1 ગુણ્યા 1 કરી શકાય। એવી રીતના અહીંયા મિત્રો 2 ગુણ્યા 2 કરીને આને મિત્રો આવી રીતના છેદ ઉડાડી શકાય છે। તો એવી રીતના મિત્રો છેદ ઉડાડવાના હતા, તો એ મિત્રો તમે કરી નાખ્યું છે સ્કૂલમાં। તો એનો જવાબ મિત્રો આપણે આવે છે 1/3 અને પ્લસ 1/7 એનો મિત્રો સાચો જવાબ આવે છે। તો આવી રીતના એનો મિત્રો સાચો જવાબ આવે છે। હવે ત્રીજા ક્વેશ્ચનનો મિત્રો આપણે આન્સર જોઈ લઈએ। તો ત્રીજા ક્વેશ્ચનનો શું આન્સર રહેશે? ત્રીજા ક્વેશ્ચનનો આપણે આન્સર એકવાર નજર નાખી લઈએ તો ત્રીજા ક્વેશ્ચનનો આન્સર આવે છે -1, કેમ કે મિત્રો અહીંયા બધું જ ઉડી જાય છે, આ બધું ઉડી જાય છે, એટલે કે -1 એનો મિત્રો જવાબ આવે છે। હવે મિત્રો આપણે બીજા નંબરનો ક્વેશ્ચન તેમાં લઈ લઈએ કે નીચેના સુરેખ સમીકરણોનો ઉકેલ મેળવો। કોઈ પણ એક મિત્રો ઉકેલ આપણે અહીંયા આપવાનો છે, આપણે 3 કરાવી દઈએ છીએ। તો આમાં મિત્રો અહીંયા રકમ ફેરવવાની હોય છે, અહીંથી આવી રીતના, અહીંથી આવી રીતના જે x પ્લસ બધાનો છે તે અહીંયા લાવવાનું હોય છે। તો તેનો મિત્રો આપણે આન્સર જોઈએ તો મિત્રો આનો મિત્રો પહેલા ક્વેશ્ચનનો જો આન્સર જોવા જઈએ ને તો પહેલા ક્વેશ્ચનનો આન્સર આવે છે અહીંયા મિત્રો x = 4 જવાબ પહેલા ક્વેશ્ચનનો આવે છે। બીજાનો જો જવાબ જોવા જોઈએ તો બીજાનો આવે છે x = 9 અને ત્રીજાનો જોઈએ મિત્રો તો x = 36 જવાબ આવે છે। તો મિત્રો તમારે ઊભું રાખીને સ્ક્રીનશોટ પાડો તો સ્ક્રીનશોટ પણ મિત્રો પાડી શકો છો। તો આવી રીતના 3 ઇક્વેશન આપણે કરાવી દીધા છે। 3 ઇક્વેશનનો આન્સર અલગ અલગ મિત્રો આવે છે, x = 4, x = 9 અને x = 36। તો 3 ગુણનો તમારે મિત્રો પ્રશ્ન પૂછાયેલો હતો। હવે મિત્રો આપણે ધીમે ધીમે આગળ વધીએ તો આપણી સમક્ષ આવે છે જે મિત્રો નીચેના સમીકરણોનો ઉકેલ મેળવો કોઈ પણ એક। તો મિત્રો આ જે છે આમાં સંખ્યા ફેરવવાની છે। માનો કે બરાબર છે તો 3x છે, તો અહીંયા 3 ને આ બાજુ લઈ લઈએ તો અહીં x = +2 રહેશે। એને મિત્રો પછી આ બાદબાકીને ઓલાને આમ લઈ જઈએ તો 4 - x ને આમ લઈ જઈએ તો 5 માંથી 1 વધે। તો આવી રીતના મિત્રો આનો આન્સર જવાબ આવી રીતના લેવાનો છે। તો એનો આપણે મિત્રો જવાબ જોઈ લઈએ, બધા પ્રશ્નોનો એમ જ જવાબ આવવાનો છે। તો પહેલાનો જવાબ આવવાનો છે x = 7। પછી બીજા ક્વેશ્ચનનો જોઈએ તો એનો મિત્રો આવે છે x = 20। ત્રીજા ક્વેશ્ચનનો મિત્રો આન્સર જોઈએ તો એનો મિત્રો આવે છે 3/2, એટલે કે 3/3 મિત્રોનો જવાબ આવે છે। તો આવી રીતના જવાબ આવે છે તો મિત્રો તમે જોઈ લો અથવા તમારે સ્ક્રીનશોટ પાડો તો મિત્રો સ્ક્રીનશોટ પણ તમે પાડી શકો છો। હવે મિત્રો આપણે આગળ વધીએ તો ચતુષ્કોણના ગુણધર્મોના આધારે તેના પ્રકારો ઓળખો। ચતુષ્કોણના ગુણધર્મોના આધારે તેના પ્રકારો જોવાના છે। તો મિત્રો નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો। કોઈ પણ 3 લેવાના છે મિત્રો, 3 ક્વેશ્ચન આપણે લેવાના છીએ। તો આપણે મિત્રો બધા કરા દેવાના છે, કેમ કે તમારી નિશાળે આમાંથી કોઈ પણ જે 9 ક્વેશ્ચન મિત્રો અહીંયા આપેલા હતા, તમારે મિત્રો 9માંથી કોઈ પણ અહીંયા એક પૂછાણેલો હશે સ્કૂલે, એટલે કે મિત્રો આપણે તો 9 કરાવી દઈએ છીએ। તો મિત્રો અહીંયા મિત્રો ખરા ખોટામાં પહેલું જોઈ લે, સમાંતર બાજુ ચતુષ્કોણની સામેની બાજુ એક જોડ પરસ્પર સમાંતર હોય છે। તો મિત્રો એમાં જવાબ આવશે સાચું, કે મિત્રો હા ભાઈ સામેની જોડ પરસ્પર એક હોય છે। તો બીજું જોઈએ મિત્રો હવે, સમલંબ ચતુષ્કોણમાં પાસેની બાજુઓની બંને જોડ સમાન લંબાઈની હોય છે। તો એ મિત્રો ખોટું છે, બંને જોડ પાસેની સમાન લંબાઈની હોતી નથી। ત્રીજા નંબરનો ક્વેશ્ચન હવે લઈ લઈએ, પતંગાકાર ચતુષ્કોણમાં કોઈ એક વિકર્ણ બીજા વિકર્ણને દુભાવે છે। તો તે મિત્રો અહીંયા ઓપ્શન સાચો રહે છે। 4મા નંબરનો ક્વેશ્ચન મિત્રો અહીંયા લઈ લઈએ કે દરેક સમબાજુ ચતુષ્કોણ ચોરસ હોય છે। તો આ મિત્રો સમબાજુ ચતુષ્કોણ એટલે કે એની ચારેય દિશા સરખી હોય છે, એટલે તે ચોરસ હોય છે, એ મિત્રો એકદમ સાચું છે। 5મા નંબરનો ક્વેશ્ચન,
દરેક ચોરસ એ લંબચોરસ હોય છે. તો એ મિત્રો ખોટું હોય છે, કેમ કે ચોરસ લંબચોરસ ક્યારેય હોતો નથી. તેની બધું બાજુ મિત્રો એક સમાન જ હોય છે. મિત્રો આ એક ચોરસ હોય છે, તો આ 5 સેન્ટીમીટર હોય તો આ 5 સેન્ટીમીટર જ હોય મિત્રો, આ 5 સેન્ટીમીટર જ હોય. અને લંબચોરસમાં મિત્રો આવી રીતના હોય છે, આ 5 સેન્ટીમીટર હોય, આ 10 સેન્ટીમીટર હોય, તો આ પણ નીચે પણ મિત્રો 5 હોય અને આ મિત્રો 10 હોય. આવી રીતના મિત્રો આ લંબચોરસ છે અને આ મિત્રો ચોરસ છે. આવી રીતના તેની બાજુ જોવા આપણને મળે છે. તો મિત્રો હવે આપણે આગળ વધીએ તો આપણે કેટલામાં ક્વેશ્ચન હતા? આપણે ક્વેશ્ચન હતા 6થા ક્વેશ્ચન. દરેક ચોરસ એ સમબાજુ ચતુષ્કોણ છે. તો મિત્રો 6થા નંબરનું ક્વેશ્ચન અહીં આવશે ખોટું, સમબાજુ નથી. દરેક જે મિત્રો આ લંબચોરસ વાળો ક્વેશ્ચન મિત્રો અહીંયા ખોટો આવશે. આ મિત્રો હવે મિત્રો આપણે જોઈએ તો 7મા નંબરનો ક્વેશ્ચન. દરેક ચોરસ એ લંબચોરસ એ ચોરસ હોય છે. તે તો મિત્રો આગળ આપણે કહી દીધું, લંબચોરસ ચોરસ હોતું નથી ને ચોરસ તો ચોરસ મિત્રો છે જ તે. એવી રીતના મિત્રો એટલે કે આ ઓપ્શન પણ અહીંયા આપણે ખોટો રહેશે. ઉપરના મિત્રો ફરીથી જવાબ લખી દો. આપણે ઓલું કર્યું કે તે મિત્રો જવાબ ભૂંસાઈ ગયા હતા, તો પાછા આપણે પહેલાં દર્શાવી દઈએ છીએ. 4મા નંબરનો ક્વેશ્ચનમાં પણ સાચું હતું. હવે મિત્રો 8મા નંબરનો ક્વેશ્ચન લઈ લઈએ તો સમચતુષ્કોણ ચોરસ લંબચોરસ એ વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો એ મિત્રો સાચું છે. 9મું અને મિત્રો છેલ્લું ખરા ખોટું. સમતલ ચતુષ્કોણ સામસામેની બાજુ ફક્ત એક જોડની બાજુ ઉપર પરસ્પર સમાંતર હોય છે. તો એ 9મું અહીંયા સાચું છે. તો આવી રીતના મિત્રો તમે એકવાર જોઈ લેશો અને સ્ક્રીનશોટ પાડો તો મિત્રો પાડી લેજો. પહેલું અહીંયા આવે છે સાચું, બીજું મિત્રો આવે છે ખોટું, ત્રીજું પણ સાચું, 4મું પણ સાચું, 5મું ખોટું, 6ઠું ખોટું, 7મું ખોટું, 8મું 9મું સાચું. આવી રીતના મિત્રો પેટર્ન એમાં રચાણેલી છે. તો હવે મિત્રો આપણે જોઈ લઈએ તો મિત્રો આનો પ્રશ્ન તો આપણે કરાવી દીધા હતા. જે મિત્રો આકૃતિમાં મિત્રો આપણે આવી રીતના દર્શાવ્યું હતું. અહીંયા મિત્રો આવી રીતના ભાગ પાડવાના હતા, બધા 2 ભાગ આમ 2 ભાગ આમ, તે મિત્રો અહીંયા આપણે દર્શાવી દીધેલા હતા. પછી આ 60 ખૂણાનું માપ હોય કે એક નિયમિત બહુષ્કોણના પ્રત્યેક બહિષ્કોણનું માપ 60 હોય તો બીજી બાજુનું કેટલું હોય? તો 60 હોય મિત્રો. બહુષ્કોણ ન હતો મિત્રો તેની સામે જે એને આપણે બધું દર્શાવી દીધું હતું. પછી આ બધા મેં ક્વેશ્ચન મિત્રો કરાવી દીધા હતા તમને કે આ બધા ગોળા છે, આપણે બેકરીમાં કઈ વસ્તુ સૌથી વધારે પ્રિય છે, જે મિત્રો પાર્ટ 1માં બધું કરી દીધું છે. આ જો તમારા મિત્રો જોવાના બાકી હોય તો મિત્રો આ પાર્ટ 1માં આપણે બધા પ્રશ્નો કરી દીધા છે. કેટલા ટકા બ્રેડ લે છે, જો મિત્રો આપ ઉપરથી આપણે લેવાનું હતું 40%, 25%, 30%, 5% આવી રીતના આપેલા હતા. એના માર્ક્સ મિત્રો કોઈ પણ એક લખવાનું, 4 માર્ક્સનો ક્વેશ્ચન કુલ હતો. તો આવી રીતના મિત્રો ક્વેશ્ચન પૂછાણેલા હતા. એમાં તમે જોઈ શકો છો જે મિત્રો આ વર્તુળ આલેખ છે તેના ઉપરથી આ પૂછાણેલું હતું. તો વર્તુળ આલેખ મિત્રો તમે જોઈ શકો છો. આ પણ બીજું છે, તેમાં મિત્રો આપણને શું પૂછવામાં આવ્યું છે તે આપણે એકવાર જોઈ લે. તો મિત્રો આમાં આપણને પૂછવામાં આવ્યું હતું આવડું, આ જો મિત્રો તેમાં અહીંયા મિત્રો શાળાનું પૂછવામાં આવ્યું હતું, કોણ કોણ કેટલા જગ્યાએ કેટલા મિત્રો શાળાએ હાલીને જાય છે, કેવી રીતના જાય છે, સંપૂર્ણ માહિતી પૂછવામાં આવી હતી. તો આ મિત્રો બધા આપણે આન્સર કરી દીધા છે. તે પહેલા વિડીયો પાર્ટમાં હતા, તો મિત્રો ચેનલ ઉપર આપણો અપલોડ જ છે, તો મિત્રો નાથી તમે જોઈ શકો છો. તો મળીએ મિત્રો આ વિડીયો અહીંયા પૂરો કરવા જઈ રહી છે. આપણે સંપૂર્ણ પેપર સોલ્યુશન આજનું જોઈ લીધું છે. તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરી દેજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુ બેલ બટન દબાવી દેજો. મળીએ આવા જ બીજા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.